બોલો, હાલો. શું પૂછવાનું છે? આપણી ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે. બોલો. એ 1998-99 માં જમીન લીધી હતી મારા કાકીના, અને એ ખેડૂત પુત્રીનું પ્રમાણપત્ર કઢાવીને હા ખરીદી લીધી હતી. હા હા. અત્યારે ઓક્ટોબર મહિનામાં વેચી એ જમીન, અને એટલે લોચો કાઢીને ઉભા રહ્યા છે કે ખેડૂત પુત્રીની અંદર એના નાનાનું નામ છે, બાપુજીનું નામ, વારસદારમાં પતિનું નામ બતાવવું જોઈએ, વાઇફો પી કરેલું નથી, બરોબર છે, એટલે વારસાઈ તૂટે છે, હા એટલે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળતું નથી. હા તમે બોલો પેલા, હું બધું કહી દઉં કે આવું જોઈએ એમ. ખેડૂતોએ જે તે હા સમયે ભૂલ કરી હોય, વારસાઈ તૂટે, એમાં વાઇફ હા ઓફ તો કરાવવું પડે ને. એની વારસાઈ હા આવી દાદાના નામથી, એટલે એને તમારા નાનાના નામથી આવી, હા અથવા જે હા થતું હોય એના નામથી આવી. ઈ દીકરી ખેડૂત પુત્રીની પાછળ એના પપ્પાનું નામ છે. હવે મેરેજ હા થઈ ગયા બરાબર. પછી પતિનું નામ આવે, વારસદાર હા છોકરાના નામ પછી પતિનું નામ આવે, તો એની વારસાઈ મળે કેવી રીતે? ખેતીની લિંક તૂટે. હા, એ લિંક તૂટે છે. તૂટે, પતી ગયું, એમાં કાંઈ ના થાય, ખાતેદારી ન તૂટી થાય ને. કહેવાય. હા હા. તો હવે નવી જમીન ન ખરીદી શકે ન ને ખરાય, પાછી? ન ખરીદાય, ન ખરીદાય. હા, ઓકે ઓકે, ભલે થેન્ક યુ. ભાઈ.